ત્યારે સુરતના માંગરોળના દ્રશ્યો આપને બતાવીએ, જ્યાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવનો પાળો તૂટ્યો અને ભારે વરસાદને કારણે તળાવના પાણી ગામમાં ન ઘૂસે એ માટે નાનું કાણું પાડવા જતા ઘટના બની અને તળાવનો પાળો તૂટી ગયો. તો ગામના નીચાણવાળા વિસ્તારોમાં આને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો સુરતના માંગરોળ તાલુકામાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં તળાવનો પાળો તૂટી જતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે અને તળાવનું આ પાણી ગામમાં વહી રહ્યું છે. ગામના ઘરોમાં તળાવના પાણી ઘૂસી ગયા છે, કારણ કે આ તળાવનો પાળો તૂટી ગયો છે અને પરિસ્થિતિ વધુ મુશ્કેલીભરી બની છે. સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામમાં તળાવનો આ પાળો તૂટતા ગામના ઘરોમાં અત્યારે તળાવના પાણી ઘૂસી ગયા છે. તો એક તરફ મેઘતાંડવ અને બીજી તરફ તળાવનો આ પાળો તૂટતા લોકોની પરિસ્થિતિ વધુ વિકટ બની છે સુરતના માંગરોળ તાલુકામાં. અને પાણીનો આ ધસમસતો પ્રવાહ સીધો ગામમાં જઈને ગામના ઘરોમાં પાણી અત્યારે તળાવના ઘૂસી રહ્યા છે. તો ભારે વિકટ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. સુરતના માંગરોળ તળાવમાં તળાવ ફાટ્યું છે અને એને કારણે લોકોની મુશ્કેલી વધી છે. સુરતના માંગરોળમાં તળાવ ફાટતા લોકોની મુશ્કેલી વધી છે. મેઘતાંડવ વચ્ચે તળાવ ફાટવાની આ ઘટના સુરતના માંગરોળમાં, જેને કારણે લોકોની પરિસ્થિતિ વધુ વિકટ બની છે. મહુવેજ ગામનું આ તળાવ, જેનો પાળો તૂટતા તળાવના પાણી અત્યારે ગામના ઘરોમાં ઘૂસી ગયા છે. તો ભારે વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ જોડાઈ રહ્યા છે. ઇન્દ્રમલ, તળાવનો પાળો તૂટી ગયો છે, તંત્ર શું મદદ પહોંચાડી રહ્યું છે? જેનું જે તળાવ ભારે વરસાદ મોડી રાતથી ભારે વરસાદને લઈને જે તળાવ છે તે છલોછલ ભરાઈ ગયું હતું ને તળાવની બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારોમાં ઘર હતા તેમાં પાણી ઘૂસી રહ્યા હતા, જેને લઈને અન્ય તરફ નાનું એવું કાણું કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આ કાણું ઉપાધિ બની હતી અને જેને લઈને એક તરફથી આખો પાળો તૂટી ગયો હતો. આ પાણી બીજી તરફ સમગ્ર તળાવના પાણી છે તે બીજી તરફ નીકળી જતા નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર છે, હળપતિવાસ છે, આદિવાસી વિસ્તાર છે, તેમના ઘરોમાં ખાસ કરીને પાણી ઘૂસી ગયા હતા. જોકે વધારે વરસાદે વિરામ લેતા પાણી જોકે વધારે વાર થોભ્યા ન હતા અને ઘરોમાં એટલા બધી તકલીફની એ વસ્તુ નથી. તંત્ર દ્વારા હાલ આ બાબતે તલાટી જે ગામના તલાટી છે તેમની જોડે સંપર્ક કરાતા તલાટીએ સહી સલામતની વાત કરી હતી. ઇન્દ્રમલ, આભાર તમામ જાણકારી આપવા માટે. તો તલાટી સબ સલામતની વાત કરી રહ્યા છે, પરંતુ સુરતના માંગરોળમાં મહુવેજમાં તળાવ ફાટતા લોકોની પરિસ્થિતિ વધુ વિકટ બની છે અને ગામના હળપતિવાસમાં તળાવના પાણી ઘૂસી જતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો સુરતના માંગરોળમાં તળાવ ફાટવાની ઘટના, જોકે સદનસીબે વરસાદે વિરામ લીધો છે અને એને કારણે થોડી રાહત મળી છે લોકોને, પણ અત્યારે તળાવનો પાળો તૂટતા તળાવના પાણી ગામમાંથી વહી રહ્યા છે અને ઘરોમાં ઘૂસી ગયા છે તળાવના પાણી સુરતના માંગરોળમાં મહુવેજ ગામમાં.